હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. તો આજે છે મારો છેલ્લો દિવસ ચેન્નઈમાં. અમે લોકો સવારે રેડી થઈને અમારો રસ્તામાં જે સારી લોકેશન દેખાય ત્યાં જ અમારું ફોટો સેશન ચાલુ કરી નાખતા હતા. જેમ કે આ ફ્લાવર્સનું દેખાવ એટલા સુંદર હતા. તો ત્યાં જ અમે કીધું કે ભાઈ મેં તો બહુ બધા ફોટા પાડ્યા, મને તો એટલો શોખ છે ફોટા પાડવાનો. ને જે મારી ફ્રેન્ડ મને હેરાન કર્યા વગર, મતલબ અમને બંનેને એકબીજાને હેરાન કર્યા વગર ચાલ નહીં, ઇન્ફોર્મ ના કરે કે ફોટો પાડે છે કે વિડીયો ઉતારે છે. બસ ખાલી એને કહીએ કે ફોટા ક્યાં કર ચાલુ કરે. પછી અમે લોકો હોટેલ ઉપર આવીને પાસ લઈને અમે અમારી ફ્લાઇટમાં બેસી ગયા. અને આ છે વ્યૂ ચેન્નઈનું, લાસ્ટ ચેન્નઈ. સી યુ ચેન્નઈ, બાય. એટલું આ વખતે તો મારી સૌથી બેસ્ટ જર્ની હતી. અને અમે રાતની ફ્લાઇટ હતી તો સૂઈ ગયા હતા. તો 2 કલાકની જર્ની ખબર નહીં ક્યારે ખતમ થઈ ગઈ ને ક્યારે મુંબઈ આવી ગયું ખબર જ ન પડી. અને અમે લોકો પહોંચી ગયા. અને આજે રામનવમી બી છે, તો ઓબ્વિયસલી મારા એરિયામાં આજે ભંડારો હશે, જે હું મિસ તો નહીં કરીશ, હું ડેફિનેટલી અટેન્ડ કરીશ. અને આઈ હોપ કે આવી હર વખતે મારી આવી જર્ની આવી જર્ની રહે, સેફ અને એકદમ ફૂલ ફન, મસ્તી, રિલેક્સ થઈ ગઈ. બહુ મજા આવી મને. અને આ બી એકદમ સોફ્ટ લેન્ડિંગ હતી. અને આ જો કીધું હતું ને કે એરિયામાં આજે ભંડારો હશે. જય શ્રી રામ. તો બધાને મારા તરફથી હેપી રામનવમી. તમે લોકો બી આ ભંડારા અટેન્ડ કરી લેજો ભાઈ, કારણ કે આમાં અહીંયાનું જે ભંડારાનો જે ટેસ્ટ હોય છે તમને કોઈ બી 5 સ્ટારમાં બી નહીં ખાવા મળે. અને દર્શન બી કરી લેજો. ભગવાન તમને સદબુદ્ધિ આપે અને તમને એટલી શક્તિ આપે કે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને બેલ લાઇક બટન પર ક્લિક કરીને શું થાય એનાથી નોટિફિકેશન આવશે. ઓકે, સોરી, નોટિફિકેશન તમને આવે. અને એન્જોય યોર ડે. થેન્ક યુ ફોર વોચિંગ. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, સ્ટ્રોબેરી ટાઈમિંગ. આવીને સીધું ફ્રીજના ઉપર અટેક કરીને, ભાઈ પપ્પા ભલે બિઝી હતા, આપણે સ્ટ્રોબેરી ખાવામાં બિઝી રહીશું. એવો એટલો ઇમ્પોર્ટન્ટ કોલ છે તો બી કોલ ગયો તે લેવા, પણ સ્ટ્રોબેરી ખાઈશું. જો બાય ગાય.